ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક 2 એટલે કે ઓગસ્ટ 2024 માટેની આ પ્રશ્ન બેંક છે. ખાસ તૈયારી કરી લેજો. 22/8/2024ના રોજ જે પરીક્ષા લેવાની છે એનામાં ધોરણ 11નું ગણિતનું પેપર કેવું આવશે એ આપણે જોવાના છે. પ્રશ્નો પણ બધા મળી જશે એટલે ખાસ ધ્યાન આપજો. વિભાગ એની અંદર 5 પ્રશ્નો પૂછાશે, વિભાગ બીની અંદર 3 પ્રશ્નો પૂછાશે, વિભાગ સીની અંદર 3 પ્રશ્ન અને વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન. ડાયરેક્ટ તમે પ્રશ્નો કેવી રીતના પૂછવાના એ નહીં જોતો, પરંતુ માળખું ખાસ ધ્યાન રાખજો. કેટલા વિકલ્પો? તો 25માંથી 5. ત્યાર પછી બી વિભાગની અંદર 15માંથી 3 પૂછાશે, સી વિભાગની અંદર 15 પ્રશ્નો આપે એમાંથી 3 પૂછાય અને ડી વિભાગની અંદર 5 પ્રશ્નો આપે એમાંથી 1 પૂછાય. હવે કયા પ્રશ્નો પૂછાવાના એ પણ જોઈ લેજો. તો વિભાગ એની અંદર તમે આ પ્રશ્નો જોઈ શકો. અહીંયા 7 પ્રશ્નો છે. બીજા પણ પ્રશ્નો હશે. ટોટલ કેટલા આપવાના છે? 25. 25માંથી કેટલા પૂછાવાના છે? 5. તો આ 7 આપણે જોઈ લીધા. ત્યાર પછી આગળ જોઈએ. 8 છે, 9 છે, 10 છે, 11, 12, 13, 17 સુધી દેખાય છે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો. અને એમ ખરેખર જોવા જઈએ તો 25 પ્રશ્નો થઈ ગયા. આ 25માંથી કેટલા પૂછાવાના છે? આ 25માંથી 5 તો કોઈ પણ હશે, તમારી સારા કોઈ પણ હોય તો આ 25માંથી 5 જ આવશે. ત્યાર પછી બીની અંદર તમે જોવો છો 26થી 32 છે. એમ ટોટલ 15 પ્રશ્નોની વાત કરી. એનો મતલબ કે 26થી 40 સુધી હશે. એટલે 26થી 40 સુધીના પ્રશ્નો તમે જોઈ શકો. આ 15માંથી કેટલા આપણને? તો આ 15માંથી આપણને 3 પ્રશ્નો પૂછવામાં આવશે. સીમાં પણ 15 જ આપશે. તો સીમાં 41થી લઈને આપણને 15 એટલે કેટલા હોવાના? 55. તો 41થી લઈને આ 52 છે, અહીંયા 55. 41થી લઈને 55 સુધીના પ્રશ્નો. એનો મતલબ કે આ 15માંથી પણ કેટલા? 3 પ્રશ્નો આપણને પૂછવામાં આવશે. અને છેલ્લે ડીની વાત કરીએ તો ડીની અંદર આપણને એક જ પ્રશ્ન પૂછાશે, 5માંથી 1. અને આ 5માંથી 1 જ હશે. અને આ 5 તમે તૈયાર કરી લો તો તમારા 5 ગુણ બેઠા જ આવી જાય. એટલે ખૂબ સરળ આ વિડીયો ગણાવાય. અને આ વિડીયો પ્રમાણે જો તૈયારી કરો તો આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. આભાર.